ઊંઘી જઈ નહીં ઉઠતી. શું કરીશું ત્યારે? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો છે ને મસ્ત વાળ આવી ગયા છે હવે આપણા ચકાચક, અને કાળા કાળા મેસ વાળ આવી ગયા છે. હવે નવા વાળ કાળા કાળા આવી ગયા છે એટલે હવે હીરો જેવા લાગીશું. બોલો. તો આ મેડમ તો બેસી ગયા છે સવારમાં તરબૂચ. અચ્છા, તું તરબૂચ છે એટલે તું તરબૂચ છે. તરબૂચ ખાય છે એમ કેમ? પણ તરબૂચ ખાય છે એમ કેમ? પણ જો તો ભાઈ, આ તો તરબૂચ ખાવી છે. ઓવે આવી ગયા. હર હર મહાદેવ. એનો શું વિચાર છે કે આપણે છે ને એટલું બધું ખુશ રહેવું ને કે આ બધા વિચારતા થઈ જાય આંતે કઈ વાતનું સુખ છે કે સહેજે દુઃખી જ નથી હોતા. સાચી વાત છે. દુઃખ હોય તો ખબર ના પડવા દે. એને અત્યારે તો દુઃખ હોય ને તો પબ્લિક આપણા ઉપર આમ રાહ જ જોઈ લે. એને હંમેશા હસતા મોઢા સહન કરવું. દુઃખ હોય ને જો પબ્લિકને ખબર પડી ને તો આપણને જીવવા ના દે. એટલે કોઈને ખબર ના પડવી જોઈએ. શાંતિથી તરબૂચ ખાવાનું અને ખુશ રહેવાનું. સાસુઓ તરબૂચ ખાય છે અને પછી બપોરે મગજમારીઓ કરશે. બોલો, સાસુમાને મોડું લાગે છે હવે તરબૂચ ઉપર બોરું ખોટ નાખી દે ના હોય તો. તો આ કાબર આવી ગઈ છે ઘરે. સ્કૂલમાં જઈને આવી? हाँ आज છે ના મેમ સિખાયા. ક્યાં શીખાય મેમ ને? हाथी को अच्छा ना एक एक ક્યાં? एक मना करो એક મિનિટ, લાવ મેં પકડતા હું. तो एक एक પછી ए ए ओके मैं कीधું ને ना एक ओके, घर जाके सिखाना. सॉरी તો મેડમ આવી ગયા છે સ્કૂલમાંથી. મમ્મી જમવાનું કાઢે છે પણ આમાંથી કોઈ ઊભું થતું નથી જમવા માટે. જો પેલો બિંદાસ બેસી ગયો છે. આ મોબાઈલ લઈને બેસી ગયો છે. મોબાઈલ ના હોય તો જીવન કેટલું સરસ હોત. હા, एक નાખી एक શું એક એક નાખ્યું? શું એક એક નાખ્યું? આ છે ના બાકી એવું એક એક વાટકી નાખ્યું. શું ખાઈને આવી તો પછી તો? પછી હાથી કેવાય પછી ઈ કેવાય. ઓકે. જો ભાઈ કેરીનું શાક છે અને કેરીનો રસ છે એટલે મારે એકલાને જ પીવાનો છે. એનો રસ કેવાય. મારે જ પીવાનો, બીજા કોઈ નહીં પીવાનો અવાજ. ચલો બે જઈએ ફટાફટ. જે પહેલું બે એના ભાગમાં રસ. તો ગાઈઝ આવી ગયા છે જેબ્રાટામાં. આ બધા ખરીદી કરવા માટે આવી ગયા છે. ખીચા ખાલી કરવાના ધંધા અહીંયા કરી રહ્યા છે. એના બધા લઈ લો 1000ની. 986 એક શું લઈ લેશે? 2-3 લઈ લે. જ્યાં મેડમ લેવા આવ્યા છે. આમ એકચ્યુઅલી ના પાડતા હતા કશું લેવાનું નથી, અને કે હવે આવ્યા છે જોડે અને લેવાનું ઢગલો છે એવું છે. તો જો હવે મસ્ત મસ્તની ગાડીઓ બી છે અહીંયા તો, અને એવું નથી કે મોંઘી, બધી વ્યવસ્થિત જ છે. ગાડી પ્રમાણે સારો ભાવ છે અમદાવાદ અને ગાંધીનગર કરતાં. તો જો ભાઈ અમારા સાહેબ 100 પીસ લેવા માટે આવ્યા છે. અહીંયાના બધા અલગ ગ્રાન્ડ એન્ટિક પીસ છે અહીંયા. એમનું નવું કેબિન બનાવ્યું છે, ટીવી કેબિન. આ બધા ચાલે એવા છે. તમે મને લઈ આપતા તો હું આ બધા એક એક પીસ લઈ લઉં. અને જો આ બેનને કે ગમતું નથી. સરસ છે. જો એ લઈ લો કે સરદાર સાહેબ લેવાની હા, સરદાર સાહેબે સરસ છે ભાઈ. સરદાર સાહેબનો કલર આવો ના દેખાય અમારા કલરમાં મેચિંગ થઈ જાય.
સરસ લાગે છે. મેચિંગ થઈ જશે. તો ભાઈ જો ફાઇનલ સરદાર સાહેબનું લેવાનું નક્કી કર્યું છે. પછી જ એવી કરું. જય સરદાર. ઊની નથી. શું ના રાખે? ગોળ ગોળ તો બેસ્ટમાં બેસ્ટ છે. ગોળની ગોળ ઘરમાં ના રખાય. કોણ કહે છે ના રખાય? ગોળ જ રખાય ત્યારે. આમ બધા એ રાખે. લક્ષ્મીનું પ્રતીક છે ગોળ તો. યાદ આવ્યું તો તમે કેટલું આવી ગયા. તો ભાઈ જો સાહેબના મોર સાહેબનો ઘુવડ ગમે, બેનનો મોર ગમે છે. ના મને મોરે ગમે ગોળે ગોળ જો ભાઈ આ લેડીઝો તો ચાલુ છે ને ભાઈ આ સાહેબ અમારે તો બેસી ગયા. સાહેબ આનો શું ભાવ? કયો? આ તમારે સરસ લાગે સાહેબ. સાહેબને ને બેનને પૂછો. મિત્તલબેન આ સરસ લાગશે. આમે આજ આયા છો ને આયા છો અને ખરીદી થશે ને થશે. ખરીદી તો કરવાની જ છે ભાઈ સરદાર સાહેબે લીધો. જો ભાઈ એમને તો અશોક સ્તંભ લઈ લીધો, સરદાર સાહેબનો લઈ લીધા છે. જય સરદાર બોલજો પછી સાહેબ. બરોબર શું સરદાર સાહેબ? અમારો પટેલભાઈ છે એટલે સરદાર સાહેબનો લઈ લીધા છે અમને. જય સરદાર. તો અમારા આ કલાક થઈ ગયો પણ હજી આ લોકોને હજી પૂરું થયું નથી. અને મિત્તલબેન આ સાયકલ લઈ લો ઉપરવાળી. એ સરસ લાગશે ઘરમાં. હા હા તો ચંપલ લો તો થોડા પેલા હલકા લેજો, સાહેબને વાગશે નકર. ના તો તમે લેતા હો ચંપલ તો પછી મારે તમને કહેવું પડે ને. છાપ ના પડવી જોઈએ એમ. તો ભાઈ ફાઇનલી ભાઈ અમારા બેન અને ભાઈએ લઈ લીધું છે. કેટલાની? 10,000ની ખરીદી કરી. 5,000. 5,000માં જો નાનું બચકું આવ્યું છે. અને ઘાટ કરતાં ઘડામણ વધી એવું તો નહીં સાહેબ? ટીવી કેબિન સસ્તું પડ્યું. ટીવી કેબિન સસ્તું પડ્યું આપણને. આ રડો ચલાવવા નીકળીએ. તો ભાઈ આ જો 4 જણા બેસી, અમે 3 જણા બેસી ગયા છે ને ચોથો હું. શું મંગાવો બેન? વડાપાઉંની મોજ કરવાની. મસ્ત જગ્યા છે ભાઈ અહીંયા ચિલોડાથી જતા. બેન મંગાવે છે ચીઝ ગ્રીલ સેન્ડવિચ અને બીજું સાહેબે વડાપાઉં મંગાવ્યા અને બેને મંગાવી ચીઝ ગ્રીલ સેન્ડવિચ. બોલો હવે ભાઈમાં અને બેનમાં કેટલો ફરક છે જમવામાં. તો ભાઈ જો વડાપાઉં આવી ગયું છે અને આ બધા છે ને ડાચે જેમ મંડાઈ જાય છે ખાવા માટે. અમે તો પ્રેમથી ખાઈશું ના જુઓ એ આર આમ. ચલો ભાઈ અમે દાચિયાના જેમ વડાપાવ. જો અમે ચીઝ બટર વડાપાઉં મંગાવ્યું છે ટેસ્ટ કરવા માટે. એટલે મેં ચીઝ બટર વડાપાઉં મંગાવ્યું. આ બધા રેગ્યુલર વડાપાઉં ખાધા આ લોકોએ. આ લોકોને ચીઝ કેવો લાગે સ્વાદ? ચીઝ તો ચીઝ જ છે. આ લોકોને ચીઝની જરૂર નથી. મારે ચીઝની જરૂર વધારે છે એટલે. મારે નથી જરૂર છે પણ તોય અમે તો ચીઝ વગરનું ખાઈએ. એટલે તમે બધા ચીઝ વગરનું ખાધું, મેં ચીઝ વગર. ચલો જમવા. ચલો જમવા. તો જો ભાઈ ગલકાનું શાક છે, દેશી શાક અને રોટલા. બાજરે કા રોટલા અને તેરે બर्थडे का बाजरे का रोटला. ओके. हाँ गाय बाहर जी ना है. ગાઈઝ અમે નીચે રમીને આયા. હેલો ગાઈસ અમે ટીચર લઈને હમણાં ओके. પાછળ આવી. હા તો જા બેસી જા. બા ખાવા બેઠી જા. બાર ખાવા દેજો. જા માહી લઈ જાય. જા કાવ્યા લઈ જાય. જા છીકરાઈ ના. જામ. હા
હા માઈ ખાલી આપશે માઈ બાય ખાઈ લીધું શું થયું કાવું માઈ ખાલી આપશે માય કરી આપજે યસ તું એ માર દે એ નહીં તારા મારી એ જ પાછળથી ચલો ગુડ નાઇટ જેમ બે જય શ્રી કૃષ્ણ એ શું છે હા ઓકે માહી કાવું બાય જેમ બે હરણ મહાદેવ બોલ હવામાંથી બોલ જય શ્રી રામ જય શ્રી રામ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ બચ્ચોને બોલ ને પણ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી તો કૃષ્ણ ચલો આ તો બેન બિચારા વેકેશન પડ્યું છે પણ મૂડ મળી ગયું છે એ મરે નહીં ને ચલો જય ગુડ નાઇટ જેમ બે બાય 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 ક્યાં બાય જેમ બે બાય જેમ બે ક્યાં